જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? મજામાં ને? તો જો આજે આપણે ઘરે પ્રસંગ છે, સારો અવસર છે, તો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ અને ધીમે ધીમે બધા તૈયાર થાય છે। તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને આજે વિડીયો કન્ટિન્યુ રાખજો અને તમને મજા આવશે। આપણે આજે હવન અને કથા છે, તો હમણાં બ્રાહ્મણ પણ આવશે, પછી બધી વિધિ ધીમે ધીમે ચાલુ કરશે। અને જો અહીંયા તૈયારી પણ થઈ ગઈ છે, જો બાજોટ ને આ બધું મુકાઈ ગયું છે। બ્રાહ્મણ આવે પછી બધી તૈયારી કરશે, એ જ પોતે જ બધું ગોઠવશે, એને ખબર હોય કઈ રીતે ગોઠવવું, ક્યાં મૂકવું, શું કરવું। તો આ રીતે આપણા ઘરમાં આજે નાનો પ્રસંગ છે, તો મિત્રો સ્કીપ કરતા નહીં અને જોઈએ બધા તૈયાર થઈ ગયા છે કે નહીં। જો નાનાજી અહીંયા દવા પીવે છે અને ચા પાણી પી લીધા છે। કાઉબેન પણ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે, નહીં કાઉબેન? કેટલા વાગે ઉઠી? ઓહો, 6:30 ઉઠીને જો તૈયાર થઈને બેસી ગઈ છે અને નાનીજી હમણાં તૈયાર થશે। તો જો મિત્રો આવી રીતે બધી તૈયારી થઈ ગઈ છે। અહીંયા સેવા પૂજા પાઠ ચાલુ છે અને અહીંયા ઓહો હો તૈયારી ચાલે છે, તૈયાર થાય છે। થઈ ગયું તૈયાર? હા, તૈયાર જ છે। હા, તો ચાલો હવે આપણે હમણાં બ્રાહ્મણ આવે એટલે બધી ગોઠવણી થાય છે, બધું બ્રાહ્મણ કરશે મિત્રો। તો વિડીયો આજે સ્કીપ કરતા નહીં અને મસ્ત એટલે મસ્ત વાતાવરણ છે, ફર્સ્ટ ક્લાસ। આજે જોઈ લઈએ, જો તો આવું છે મિત્રો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ। મિત્રો બધા આવી ગયા છે હવે ઘરે અને બધું સ્થાપન કરે છે। તો જો મિત્રો ફ્રૂટ નાખી દે। માતાજીનું સ્થાપન ને આવું બધું થઈ ગયું છે અને હજી ગોઠવે છે અદા। થઈ ગયું કે અદા વાર છે? થઈ ગયું, બધું ધીમે ધીમે કમ્પ્લીટ કરે ને। કાઉબેન અહીંયા બેઠા છે, કાઉબેનને ભૂખ લાગી ગઈ, નહીં કહું? કમ્પ્લીટ થઈ જશે પછી હવન ચાલુ થવાનું છે મિત્રો। અત્યારે તો શું છે કે બધું સ્થાપન ને એવું બધું કરે છે। જો હવે માતાજીનું ને દેવસ્થાન સ્થાપન થઈ ગયું છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે બેસવાનું છે હમણાં અદા કે એટલે। નમો દેવ્યે મહાદેવ્યે શિવાય શતતમ નમઃ। નમો પ્રકૃતિ ભદ્રાય નિયતા સ્મૃતા। બોલો શ્રી કુળદેવી માત કી જય। કર્મારંભે યજમાનસ્ય ત્રિવારમ આચમન્યમ પ્રાણાયમ ડાબા હાથથી ચમચી જળ પકડી જમણા હાથની અથડીમાં જળ લઈ અને જળ પી જવાનું, 3 વખત આ રીતે જળ પીવાનું। ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા। ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા। ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા। ચોથી વખત થોડું જળ હાથમાં લઈ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ
શમીહશે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવર્ષવિર્તર્દુરિતાનિ પરાશુવ જદભદ્રં તન્ન આશુવ શાંતિઃ શાંતિઃ સર્વારિષ્ટસુ શાંતિ. આત્મના માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાન નમસ્કરોમિ અથ વરુણ ધ્યાનમ. હાથની અંદર પુષ્પ રાખી જવાના, ચોખા રાખી જવાના. ભારતના દરેક તીર્થ દેવતાને મનથી પ્રાર્થના કરવાની કે તમે આવી આ કળશની અંદર બિરાજમાન થવા વાળા બનજો. હરે ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયો મહેન્દ્ર તનયા શરમણવતી વેદિકા વિપ્રાવેત્રવતી મહાશુરન યો શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથ્વે શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિબ્રહ્મ શાંતિઃ સર્વગું શાંતિઃ શામા શાંતિરેધિ યતો યતઃ શમીહશે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ જદભદ્રં તન્ન આશુવ શાંતિ શાંતિ સર્વારિષ્ટસુ શાંતિર ભવતુ. ભાઈ હાથ છે મસ્તક ઉપર ચડાવી દેવાનો, બેન તમારે પાલો મૂકી દેવાનો, આ બાજુથી આગળ આવી તમારી જગ્યા પર જવાનું અને મારા ભાઈને પગે લાગવાનો. આ બાજુથી આવી જાઓ. હા તો બહુ સારું, આવી જાઓ. હા જગ્યા પર આવી જાઓ, પાછળ બેસી જાઓ. છડાછડીમાં તો હારા હલવાના કા. ચાલો બેન તમારે એક પાણીની ચમચી પકડો. જો હવે કાવ્યાબેનને છે ને ઉંબરા પૂજન કરવાનું. કાવ્યા, હા ઉંબરા પૂજન કરજો. ઈંડોણી આવી ગઈ તારી. પકડજો કાવ બે હાથે પડે નહીં. તો પકડો પાછળથી. નો પડે ભાઈ એમ. શ્રીફળ ઉપર એક હાથ શ્રીફળ ઉપર ઉભી. આ છોડ દે. આ પકડી રાઈટ. આ છોડી. હા બસ. ચાલો બેન, ચાંદલો કરવાનો. હા ઉપર આ હાથમાં કાવ્યાબેનને વિઘણાં ચંદનમ દિવ્યભ્યં તમ ગંધાતરં સુમારં વિલેપને સુર્વસૈસ્તુ ચંદનમ પ્રતિગૃહ્યતાભ્યય નમઃ. બા ફોટો લઈ લીધો ભાઈ. ફેરવી દીધું. ચાલુ જ છે વિડીયો. કાવ્યાબેન પંચામૃત લઈ ગયો તો ત્યાંથી. વ્હાઈટ કલર. સુરદક્ષાણયજ્ઞં સમર્પયામિ પંચામૃતમ નમઃ. પાંચ વખત પંચામૃતો દેવાવૃંદનો જન્મ કોટિલાગલ્યામતાય નમઃ. પંચામૃતમઃ સર્વદા દેવાવૃંદનમો દેવસ્તુભ્ય નમઃ. આવે છે ને પાછળથી એમ દળ નાખી અને બધું અંદરનું આવે, બહાર કાઢી નાખી. બધું પાણી લેજો જરાક. હા જરાક નાખી અને પેલું બધું નેપકિનથી બધું બહાર કપું કરી નાખો. અહીં પ્રસ્તુત કરો. વિઘણાં ચંદનમ દિવ્યભ્યં તમ ગંધાતરં સુમોહરં વિલપને સુવસૈસ્તુ ચંદનમ પ્રતિગૃહ્યતાભ્ય નમઃ. દ્વાર શાખા પૂજનમો દેવસ્તુભ્ય નમઃ. યાંતુ દેવાયેભ્ય નમઃ. નિવાસા સર્વદા દેવસ્તુભ્ય નમઃ. કલ્યાણં પૂર્વા વંદનમો દેવસ્તુભ્ય નમઃ. કલ્યાણમત્તાયેભ્ય નમઃ.
પગલા આવડે ને? ના એ મને નહીં આવે કેમ કરવાનું તમને શીખવાડશે. પેલા આમ કરવાનું, પછી આમ કરવાનું. આ રોજ તમારા માટે હવે બે ચાંગલા અહીંયા કરો, ચાંગલો વચ્ચે કરો, ચાંગલા અહીંયા કરો. ચોખા ચડાવી દો. સ્વસ્તિક ઉપર પુષ્પ માલ્યાદિની સુગંધિની માલ્યાદિની દિવ્ય પ્રભુ મયાતિદાની પુષ્પાની ગૃહાતમ પરમેશ્વર ભ્યે નમઃ. આવાજ પોતે બંને જણા ઉભા થઈ જાઓ. પહેલા એક આમ દો, પેલા અંદરની સાઈડ આ રીતના અંદરની સાઈડ કરવાની, બહારની આમ કરવાનું. એ કરી લઈને એટલે નીચે તો તમારે કંકુ ઉપર જવાનું, એની નીચે કરવાનું. નથી જ. વચ્ચે ઉપર મિડલ સેમ આની સામે અંદર અંદર પછી અહીંયા હવે આને કરો છો તમે માથે લઈ વિડીયો ચાલુ જ છે. હવે છે ને બેન, તમારો જમણો પગ પહેલા અંદર અને જમણો ખંભો અહીં અડાડીને અંદર આવતા રહ્યો. શાક ના દેવાનું અહીંયા રસોડા પૂજન હાથમાં ચોખા કરી રાખો. અગ્નિનારાયણ દેવતાનું ધ્યાન કરી રાખો. ભોદીપમ દેવ સ્વરૂપમ કર્મ સાક્ષી બુદ્ધિતમ યાવત કર્મ સમાપ્તિ શાંતિરાદીપ દેવતાય જય નમઃ શ્રી અગ્નિનારાયણ દેવતાય નમઃ ધ્યાનભ્યમ કામ સમર્પયામિ. અહીંયા સ્વસ્તિક કરો. સ્વસ્તિ જય દેવા વંદનમો દેવસ્તુભ્ય નમઃ સ્વસ્તિદા કલ્યાણમસ્તાય નમો પ્રકૃતિપદરાય નિયતા પ્રતાસ્મ નમઃ. સર્વદા દેવા વંદનમો દેવસ્તુભ્ય નમઃ ચોખા અક્ષતાય નમો દેવસ્તુભ્ય નમઃ પુષ્પ ચડાઈ દેવાના. સર્વદા દેવાયેભ્ય નમઃ. હવે લાઇટર લઈ લો. ચાલુ કરો ચાલુ 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 તમારા કુલદેવીનું નામ લઈ ચાલુ કરો. ત્રણેય ગોળ છે ને ગોળ હા ગોળ ગોળ નહીં દીધું અગ્નિનારાયણને જમાડો. જીમ પ્રાણાય સ્વાપાનાય સ્વાવ્યાનાય સ્વાઉદાનાય સ્વસમાનાય સ્વાહા. સર્વથા દેવા વંદનમો દેવસ્તુભ્ય નમઃ. નમસ્કાર કર્યો. હવે છે ને બેન,
ચાલો હવે અગ્નિ છે ને રસોઈ કોણ કરે બરોબર એટલે આજે અગ્નિ લેવા એટલે એ પેટે તમારે કંઈક આપવું પડે હું આપી દઈશ. કેમ ગયા પૈસા? પછી આપી દઈશ. નારાયણ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સંપૂજ્યામિ નમસ્કરોમિ જ્યાં બ્રહ્માજીનું સ્થાન છે એને પગે લાગી જવાનો યથા ચતુર્મુખો બ્રહ્મા લોકે પિતામહ તથા ત્વમમે અગ્નિશ્વિન બ્રહ્મા ભવતિ જો સમ ચતુર્મુખો બ્રહ્મણે નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ હાથની અંદર ફૂલ રાખી જવાના કુંડના બધા જ દેવતાઓનું મનથી સ્મરણ કરી જવાનું આકાશાત પતિતમ તો વયમ યથા ગચ્છતિ સાગર શરદેવ નમસ્કારમ કેશવા રત ગચ્છતિ કુંડસ્થ દેવતાભ્યો નમઃ સકલ પૂજાર્થ દાક્ષ પુષ્પે સંપૂજ્ય ફૂલ નીચે મૂકી આપો નમસ્કારં સંપૂજ્યામિ હાથ જોડી રાખવાના હરે ઓમ મહા કૃષ્ણં સમિદાભ્યાદાય ઉદ્ગેનઃ પ્રક્ષણમાર્જનમ મહા ઓમ મત્સાધ્યાત્વા સ્વાહા ઇદં નમઃ ઇન્દ્રાય સ્વાહા ઇદં ઇન્દ્રાય નમઃ અગ્નયે સ્વાહા ઇદં અગ્નયે નમઃ સોમાય સ્વાહા ઇદં સોમાય નમો નમઃ જળને એક ચમચી પકડી રાખવાની અને એના યાવત તાવત દેવતાભ્યો નમો નમઃ જળ મૂકી આપવાનો પકડી રાખો ગણપતિ બાપાનો મનથી સ્મરણ કરી જવાનું ગણાનંદો ગણપતિ કો હોવા માય પ્રિય આનંદો પ્રિય પુત્ર કો હોવા માય નિધિ નંદો નિધિ પુત્ર કો હોવા માય વશો મા હમજાની કરવત માર્ગ વજાસે કરવત અમ્મા બે જણાએ બોલવાનું છે બોલો ઓમ ગમ ગણપતયે સ્વાહા વરદ ગણપતયે નમઃ માથ ગ્રહ અધિકારઃ હાલો ઉઠાડે તે કાલે ઉઠાડી દે હા પેલું સોપાને જોતું હોય તો બધા વિશ્વવેદાહ આમ કરવાનું. આ નાખ્યું કહેવાય આ આયતું કહેવાય ચાલો બે હાથ જોડી રાખવાના શાંતાકારમ ભુજગેશનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનશોનિશમ્ય ગૌરમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાગમ્યમ વંદે વિષ્ણુ ભગવાન સર્વલોકૈકનાથમ સર્વાતા દેવાય જય નમઃ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સ્વાહા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ ભગવતે મિત્રો પતી ગયું છે હવન બરાબર અને હવે બ્રહ્મ ભોજન અને બધા જમે છે અને હવે બપોર પછી કથા છે તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામી